હેલો એવરીવન, કેમ છો બધા? હું છું ઉર્વિસા ભગત ફ્રોમ પેન્સિલ્વેનિયા યુએસએ. અને આજે ફરીથી હું સેમ ટાઈમે લાઈક મારો ટાઈમ ચેક છે 1:03 EST ટાઈમ અને ડેટ છે 30 એપ્રિલ, રાઈટ. સો હું આજે ફરીથી તમને સેમ ટાઈમે આવવાનો ટ્રાય કર્યો છે અને મારા બિઝનેસ વિશે થોડી ચીટચેટ કરવા માટે હું આવી છું. તો શરૂઆત મેં મારા રૂટીનથી કરું તો આજે મેં લાઈક 2 દિવસથી શું થતું હતું કે હું થોડીક બિઝી હતી ને થોડુંક વેધર સરસ હતું એટલે વોક કરવા જતી. આજે બી સરસ છે. આજે મને ઈચ્છા હતી કે મને બહાર જઈને મારા ફ્રેન્ડ્સ સાથે લાઈક લાઈવ કરવું છે, પણ મારા લેપટોપની બેટરી થોડી ઓછી હતી એટલે મને એવું કે પાછું થોડીક વારમાં સ્ટોપ થઈ જશે તો નહીં મજા આવે, રાઈટ. સો એટલે હું આજે તમને ફરીથી એક બિઝનેસ વિશે ઇન્ફોર્મેશન આપું છું કે જે લાઈક કોઈ મોટિવેશન નથી કે તમને કોઈ ઇન્સ્પિરેશનલ સ્ટોરી કહેવા નથી આવતા. હા, ઇન્સ્પાયર કરીએ છીએ અમે, બિકોઝ અમારી રિયલ સ્ટોરી અમને રિયલ ચેન્જીસ મળે છે. અમારી લાઈફ બદલાય છે, અમારા લાઈફમાં ચેન્જીસ આવે છે, અમે અમારી લાઈફમાં ગ્રોથ થઈ રહ્યા છે. તો અમને એવું ગમે છે કે અમે તમારી સાથે અમારી સક્સેસ સ્ટોરી શેર કરીએ, રાઈટ. સો મારી મોર્નિંગ તો લાઈક એઝ યુઝવલ લેટ હતી અને પછી હું ઇન્ડિયા થોડું ફ્રેન્ડ્સ સાથે ફેમિલી સાથે વાત કરવામાં બિઝી થઈ ગઈ હતી. અચાનક 1 વાગ્યો અને ફટાફટ લેપટોપ ચાલુ કરીને બેસી ગઈ કે ઓ મારો ટાઈમ થઈ ગયો, મારા ડિજિટલ ફ્રેન્ડ્સને મળવાનો ટાઈમ આવી ગયો છે. સો બહુ મજા કરી. ઇન્ડિયાના વેધર વિશે વાતો કરી કે કેટલી ગરમી. અને અહીં આગળ હું આજે 10 મિનિટ માટે ખાલી વોક કરવા નીકળીને તો હું લાઈક મને બહુ ઠંડી લાગી આજે. તો એવું થયું કે અમારે અહીંયા તો લાઈક બહુ સરસ વેધર છે, તમે લોકો બધા અહીંયા આવી જાઓ, રાઈટ. સો આ જ ડિજિટલ જમાનો છે કે પહેલાં શરૂઆતમાં તો લોકો લેટર લખતા હતા, રાઈટ, કે કશી બી વસ્તુ અહીંયાથી ત્યાં વાત કરવા માટે. પણ હવે કેટલી સરસ ટેકનોલોજી આવી ગઈ છે, રાઈટ. તો આપણે લાઈક એકબીજા સાથે કનેક્ટેડ ફીલ કરીએ છીએ. પહેલાં આવો કોઈને મળવાનો કે આટલી લાંબી મેં તો 2 કલાક સુધી વાત કરી એકચ્યુઅલી બધા જોડે. તો લાઈક એવું ના થાય કે આપણે બધા દૂર છે ને મળી નથી શકતા, એકબીજા સાથે એંગેજ રહીએ, રાઈટ. સો આજના ટૉપિક વિશે વાત કરવા જાઉં તો સેમ હું આજે કોઈ મોટિવેશન કરવા નથી આવી. હું તમને આજે એકચ્યુઅલી ડિસ્ટર્બ કરવા આવી છું કે બિકોઝ સમટાઈમ મોટિવેશન આપનું મૂડ ચેન્જ કરી શકે, પણ સાચી વસ્તુ જ્યારે આવે ને તે આપને મોટિવેશનથી ના આવે, એ આપણને કોઈક રસ્તો બતાવે અને આપણે રસ્તા પર ચાલીએ ત્યારે આપણને ખરું મોટિવેશન મળે અને સાચું શું કહેવાય કે આપણને ગ્રો થવાના પાથ પર આપણે ચાલી શકીએ. હવે એક સિમ્પલ ક્વેશ્ચન એ છે કે શું આપને રિયલી હેપી છે? નોટ ઓકે, બટ લાઈક મેનેજેબલ. બટ ટ્રુલી હેપી વિથ યોર લાઈફ તમે યસ આન્સર જ નહીં આપી શકો, રાઈટ. બિકોઝ ઓનેસ્ટલી વિચારજો કે આપની લાઈફ એવી છે જ નહીં કે આપને બધી જ વસ્તુથી પરફેક્ટલી ફાઇન હોય. ભલે જે લોકો બહુ રીચ હોય કે જે લોકો લાઈક મીડિયમ હોય, પણ કંઈક ને કંઈક અંશે કોઈ લાઈક ઓકે જ હોય છે. કોઈ રિયલી હેપી નથી હોતું કે બસ પોતાના કામથી, પોતાની ઇન્કમથી કે પોતાના લાઈફસ્ટાઈલથી રિયલીમાં હેપી હોય એવું ભાગ્યે કોકનું તમે સાંભળશો, રાઈટ. આપણે બધા અમે બધા બિઝી છીએ, રાઈટ. પણ ક્વેશ્ચન એ છે કે ક્વેશ્ચન એ નથી કે તમે લોકો બિઝી છો કે નહીં. ક્વેશ્ચન એ છે કે શું આપણે જે બિઝી છીએ એ રાઈટ ડિરેક્શનમાં બિઝી છે કે પછી એમને એમ ખાલી શું કહેવાય ખાલી ફાલતુના કામમાં બિઝી છે. શું તમે સાચી દિશામાં બિઝી છો? બિકોઝ રિયાલિટી શું છે કે ઘણા લોકો લાઈફને એમ એ નથી કરતા કે મારે આના પછી આ કરવાનું છે, લાઈફમાં ગોલ નથી રાખતા, રાઈટ. એમને લાઈફમાં ડિફિકલ્ટ મોડ મળે છે બિકોઝ આપણને શરૂઆતથી શું કહેવાય એક જ હેબિટથી લાઈફ જીવતા આવ્યા છે કે સ્કૂલ જાઓ, પછી જોબ કરો, મેરેજ કરો, રિસ્પોન્સિબિલિટી સાચવો અને રિસ્પોન્સિબિલિટી સાચવતા તમે સ્ટ્રેસમાં રહો અને એ જ વસ્તુ રિપીટ.
એ આપણી પેઢી દર પેઢી આપણે એની એ જ વસ્તુ રિપીટ કરવાના હોઈએ છીએ, રાઈટ. પણ કોઈએ પૂછ્યું જ નથી કે શું આ તારી લાઈફ છે. આપણે જે હેબિટમાં આ બધી વસ્તુને આપણને હેબિટ છે, આપણે હેબિટેડ લાઈફ જીવીએ છીએ, આપણી ચોઇસની લાઈફ નથી જીવતા. આપને મોર્નિંગના એલાર્મ વાગે છે પણ આપણું હાર્ટ આપણે દિલથી એક્સાઇટેડ નહીં હોતા જોબ પર જવા માટે કે આપણા કામ પર જવા માટે, રાઈટ. તો એ એક્સાઇટમેન્ટ ના હોવું એ આપને સાચી દિશાનું લાઈક બિઝી હોવું ના કહેવાય. હું નથી માનતી કે આપણે જ્યાં ખુશી ખુશી એક્સાઇટેડ થઈને આપનું દિલ ખુશ કરીને આપણે કામ પર નથી જતા, આપણને એલાર્મ વાગે ત્યારે ગુસ્સો આવે છે, એ આપને રિયલ લાઈફ આપની ચોઇસની લાઈફ નથી. એ આપણે જે હેબિટથી જીવતા આવ્યા છે એ જ લાઈફ છે, રાઈટ. વર્ક કરીએ છીએ પણ આપણને જેટલું વર્ક કરીએ એટલું ફૂલફિલમેન્ટ નથી મળતું, એટલું આપણને એની પાછળનું વળતર નથી મળતું. પ્લસ વીકેન્ડ આવે છે પણ એ ઓલરેડી મંડે આવે તેનું ફિયર આપણને પહેલેથી જ ચાલુ થઈ જાય કે સન્ડેથી જ આપણે એવું વિચારવા માંડે, કાલથી જવાનું એ ચક્કરમાં આપણે સન્ડે બી બગાડીએ છીએ, રાઈટ. પણ આ બધું સ્લોલી આપણે એડજસ્ટ થઈ જાય છે બિકોઝ કે આપણને શું કહેવાય કે કરવાનું જ છે. આપની પાસે કોઈ ઓપ્શન નથી, આપને કોઈ સ્કોપ નથી રાખ્યો. પણ આ જ બધી વસ્તુ આપણા માટેનો ડેન્જરસ પાર્ટ છે બિકોઝ આપણને જે જોઈએ છે તે લાઈફસ્ટાઈલ નથી જીવતા. ટ્રસ્ટ મી, હું મારી 30sની એજમાં મેં છું, પણ મને લાઈક ક્લિયરલી ખબર છે કે મારે મારી લાઈફમાં શું કરવાનું છે, મારે મારી લાઈફમાં શું જોઈએ છે, રાઈટ. દરેક જણે પોતાની લાઈફના અમુક મોડ પર અમુક વસ્તુ આપણને ખબર હોવી બહુ જરૂરી છે બિકોઝ એ આપણને કમ્ફર્ટેબલ બનાવે છે કે આપણે કેવી રીતે લાઈફ જીવવાની છે. આપણી જે એમ્પ્ટીનેસ હોય છે અમુક લાઈફમાં, એવું નથી હોતી કે કોઈ પર્સનની હોય છે, પણ અમુક વસ્તુને કોઈને ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હોય, કોઈને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ ના કરતા હોય એનો પ્રોબ્લેમ હોય, કોઈને કિડ્સને એમના ડે કેરમાં મૂકવા પડે છે તો એ લોકો એમના સાથે એમના માઇલસ્ટોન જોઈ નથી શકતા, એનું ટેન્શન હોય. આ બધી વસ્તુની એમ્પ્ટીનેસ જે હોય એ અંદરથી અંદર આપણને લાઈક બધી વસ્તુ આપણને અનકમ્ફર્ટેબલ ફીલ કરાવે, રાઈટ. પણ અંદરથી આપણને વેરી સાયલેન્ટલી એવો અવાજ અંદર આપણને આવતો જ હોય છે કે આ જ બધું શું છે, મારી લાઈફ આનાથી વધારે કશું જ નથી, હું હવે એનાથી વધારે શું કરી શકું કે મને ગમે એવી, મને સેટિસ્ફેક્શન થાય એવી હું લાઈફ જીવી શકું, રાઈટ. તો ઘણીવાર આપણે શું કરીએ કે આપણું માઇન્ડ ડાયવર્ટ કરવા માટે, ઘણીવાર કોઈ નેગેટિવ થોટ્સ આવતા હોય તો એને ઇગ્નોર કરવા માટે આપણે ઘણીવાર શું કહેવાય નેટફ્લિક્સ ચાલુ કરી દઈએ છીએ, ઘણીવાર સ્ક્રોલિંગ ચાલુ કે કઈ બી વાતમાં આપણે બિઝી થઈ જઈએ છીએ, રીલ્સ જોવામાં કે ઘરનું કોઈ બી કામ કરવામાં. અધરવાઇઝ આપણને જે કામ ગમતું હોય એ કામ કરવામાં બિઝી થઈ જાય છે, રાઈટ. બિકોઝ આપણે જે સાચું છે, ઇફ વી લિસન વી વિલ હેવ ટુ ચેન્જ. આપણે એને ચેન્જ કરવું જ પડે એવું આપણને આવતું લાગે, એવું ફીલ થાય, રાઈટ. પણ આપણને એ ચેન્જ બહુ સ્કેરી લાગે, આપણે એ ચેન્જ કરવો ના હોય, રાઈટ. એટલે આપણે આપણું માઇન્ડને ડાયવર્ટ કરી નાખીએ. હકીકત આપણને ખબર હોય પણ આપણે આપણું માઇન્ડ ડાયવર્ટ કરી નાખીએ, રાઈટ. તો પણ ક્વેશ્ચન એ છે કે તમે કેટલા ટાઈમ સુધી ઇગ્નોર કરશો? 1 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પછી તમે સેમ પોઈન્ટ પર જ આવવાના છે. લાઈફ તમને ફોર્સ કરશે કરવા માટે કે નાવ ફેસ ઇટ, તારે આ સિચ્યુએશનને ફેસ કરવી જ પડશે. મને પહેલાં એવું જ હતું કે હું સિચ્યુએશનથી ભાગતી બહુ હતી. મેં જ્યારે મારા નેગેટિવ થોટ્સ આવે તો એટલા બધા નેગેટિવ થોટ્સને પોઝિટિવિટી આવતી હતી ને કે એ થઈને જ રહે, નેગેટિવ વસ્તુ થઈને જ રહે. હું એટલી બધી એ હતી અને મને ખબર છે, મેં બધી વસ્તુથી બહુ ભાગતી હતી, પણ મને મારી લાઈફે લેસન શીખવાડ્યો કે તું ભાગીશ તો લાઈક તું 2 વર્ષ માટે ભાગી શકીશ પણ પછી અગેન તારી વસ્તુને ફેસ કરવાની જ છે. અને ટ્રસ્ટ મી, જ્યારે મેં ફેસ કરતા થઈ સડનલી મેં મેજિક ફીલ કર્યું. મેં મારી લાઈફમાં આ બિઝનેસે મારું
મારા માટે મેજિકલ જ વર્ક કર્યું છે અને ઓનેસ્ટલી મારા માટે બહુ હિલિંગનું કામ કર્યું છે. હું તમારા માટે થોડું ઓનેસ્ટલી કહું તો જ્યારે સોરી તમારા માટે નહીં, હું મારા માટે ઓનેસ્ટલી કહું તો હું સેમ સાયકલમાં જ હતી જ્યારે મને બહારથી બધું જ એવરીથિંગ લુક ગુડ ઇન માય લાઈફ. જ્યારે આઉટસાઇડથી મને બધું બહુ સરસ લાગતું હતું, પણ ઇનસાઇડ મારી અંદર મારું કન્ફ્યુઝન, પ્રેશર, એ એમ્પ્ટીનેસ બધું એકસાથે લાઈક ચાલી જ રહ્યું હતું, જેનો મારા પર કંટ્રોલ ન હતો. મેં બહુ ટ્રાય કરતી હતી મારું માઇન્ડ ડાયવર્ટ કરવાનો ને આ રીતે, પણ સમહાવ મારી પાસે એવી કોઈ એક્ટિવિટી નથી કે સમહાવ મારી પાસે કોઈ એવું શું કહેવાય વસ્તુ નથી કે જેનાથી હું મારું માઇન્ડ ડાયવર્ટ કરી શકું. રાઈટ, આઈ વોઝ ડુઈંગ કે વોટ આઈ શુડ ડુ, બટ મને એક વસ્તુ જોઈતી હતી કે મને મારી લાઈફમાં કંઈક એવું જોઈતું હતું કે મારે મારા માટે કંઈક કરવું છે, મારે કશુંક તો જોઈએ છે. રાઈટ, એક દિવસ મેં મારી જાતને હાર્ડ ક્વેશ્ચન પૂછ્યો કે મેં કશું ચેન્જ નહીં કરું તો 5 વર્ષ પછી બી મારી પ્રાઉડલી મેં મારી લાઈફ આવી જ છે એવું જ કહેવાની છે, મારી પાસે કોઈ ચેન્જ નથી આવવાનો. પણ અને એ વસ્તુ મારે જોઈતી નથી. આજથી 5 વર્ષ પછી બી મારે સેમ લાઈફ નથી જોઈતી. રાઈટ, એટ ધ મોમેન્ટ આઈ વોઝ લાઈક વેરી અનકમ્ફર્ટેબલ કે હું શું કરીશ, કેવી રીતે કરીશ. બટ મેં એટલી પાવરફુલ બી હતી કે જેમ મેં મારા નેગેટિવિટીને એટલો પાવર આપતી હતી તો મારામાં એટલી બી એ હતી કે હું મારા હું પોઝિટિવ વસ્તુમાં જો હું આ વસ્તુ નાખું તો પોઝિટિવિટીને બી એટલું પાવરફુલ બનાવી શકું છું. રાઈટ, અને ક્લેરિટી ઓલવેઝ કમ વિથ ડિસ્કમ્ફર્ટ. જ્યારે મેં મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને રિયલીમાં કામ કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે મને બહુ જ બધી પોઝિટિવિટી આવી અને મને ક્લેરિટી એક સેટ થઈ. અમે જ્યારે સક્સેસની વાત કરીએ છીએ ત્યારે અમે સક્સેસ એ કોઈ ખોટી રીતે આપણને નથી મળતું, પણ જ્યારે સોસાયટી કહે છે કે વધારે પૈસા હોય તેને સક્સેસ કહેવાય, જે સૌથી મોટું સ્ટેટસ હોય જેને તેને સક્સેસ કહેવાય. રાઈટ, બટ લેટ મી આસ્ક યુ કે ઇફ યુ હેવ મની બટ નો પીસ ધેન ઇઝ ઇટ યુ સક્સેસ? નો. પછી બીજું એવું હોઈ શકે કે ઇફ યુ હેવ અચીવમેન્ટ બટ નો ટાઈમ ફોર યોર સેલ્ફ, તો શું તમે એ સક્સેસ કહી શકો? ફોર મી સક્સેસ મીન્સ પીસ ઓફ માઇન્ડ, ફ્રીડમ મળે આપણને આપણા ફેમિલી સાથે, ફ્રીડમ મળે આપને આપના ડિસિઝન લેવાની, એક લાઈફમાં સ્ટેબિલિટી મળે આપણને કે ઓકે મારી લાઈફ હવે લાઈક કમ્પ્લીટ ચાલી રહી છે, રિયલ રિલેશનશીપ મળે આપને, આપના ઇનલોઝ હોય, હસબન્ડ હોય કે એની ફેમિલી મેમ્બર હોય એની સાથે આપણે ટાઈમ સ્પેન્ડ કરી શકીએ. એ બધી વસ્તુ હોય તેને હું સક્સેસ માનું છું. બિકોઝ એટ ધ એન્ડ યુ ડોન્ટ રિમેમ્બર સ્ટ્રેસ બટ યુ વિલ રિમેમ્બર મોમેન્ટ્સ. આપનું ટેન્શન ને એ બધું હશે એ તો કદાચ ચાલો આપણે ભૂલી જઈશું, પણ હમણાં જ્યારે ફોર એક્ઝામ્પલ હું બહુ લો ફીલ કરતી હોઉં છું ને તમારી મમ્મી મને એવું કહે કે તું જ્યારે આપણે બધા સાથે હરતા ફરતા હતા, આપણે અહીં ગયા હતા ત્યાં ગયા હતા, એ બધી મોમેન્ટ યાદ કર તને બહુ મજા આવશે. અને રિયલીમાં એ મારા માટે બહુ વર્ક કરતું હતું. અમે લોકો ઘણી બધી ટ્રીપ્સ કરતા હતા અને હું એ વસ્તુને લાઈક હું એ મોમેન્ટ્સને યાદ કરું ને તો હું ઓટોમેટિક ફ્રેશ ફીલ કરતી હતી. ઓટોમેટિક મને આમ મજા આવતી હતી કે વાવ મેં લાઈફમાં કેટલા સરસ ટાઈમ સ્પેન્ડ કર્યો છે. રાઈટ, તો એ બધી વસ્તુ આપણને યાદ રહી જાય છે. આપણને ઘણીવાર આપણું સ્ટ્રેસ ભૂલી જઈએ છીએ કે ઓકે જે થયું તે, પણ આપણને જે એન્જોય કરેલા મોમેન્ટ હોય એ યાદ આવે. તો મારા માટે સક્સેસ એ છે કે આપણે આ બધી વસ્તુને એન્જોય કરી શકીએ, જે આ દેશમાં મતલબ યુએસએમાં ઘણા લોકોને એવું નથી મળતું. ઘણા લોકોને બસ રાત દિવસ આપને જોબ પર નો ડાઉટ પૈસા કમાવા માટે આપને કરવું જ પડે છે. અહીંયા આગળ કોઈ લાઈક એક જણ કમાઈને 4 જણ ખાય એ વસ્તુ પોસિબલ જ નથી. સો આપણે અહીંયા આગળ બધાએ કામ કરીને જ કરવું પડે છે, પણ આપણે આ બધા મોમેન્ટ્સ મિસ કરીએ છીએ. રાઈટ, સો એ બધી મુમેન્ટ્સ માટે અમારો આ બિઝનેસ વર્ક કરે છે. હું અત્યારે શું બિલ્ડ કરી રહી છું, લેટ મી ગો ડીપર. મને પીસફુલ લાઈફ જોઈએ છે. રાઈટ, મને શાંતિથી, મને કોઈ પ્રોબ્લેમ નથી જોઈતા, મને ઇમોશનલી બી મને કોઈ સ્ટ્રેસ ના આવે એવી મને લાઈફ જોઈએ છે. મને એકદમ ફાઇનાન્સિયલી સ્ટેબિલિટી જોઈએ છે કે મને કોઈ શું કહેવાય
મને એવું કોઈ લક્ઝરીઓ એમ શો ઓફ નથી કરવું, પણ મને મારી લાઈફમાં ફ્રીડમ જોઈએ છે કે મારે એક વસ્તુને લેવા માટે 10 વાર વિચાર ના કરવો પડે, જે બી કોમન વસ્તુ હોય, રાઈટ. મને કોમન વસ્તુ લેવા માટે મારે થિંક ના કરવું પડે, મને એવી ફ્રીડમ જોઈએ છે. મને કોઈ બી વસ્તુમાં મને ના પાડવી પડે. મેં હોય કે કાલે ઉઠીને ફોર એક્ઝામ્પલ કિડ્સ હોય તો કિડ્સને મને એવું ના હોય મને એવું નથી ગમતું કે લાઈક મને જે કોમ્પ્રોમાઇઝ કરવા પડ્યા તે કાલે ઉઠીને ફ્યુચરમાં મારા કિડ્સને ના કરવા પડે, રાઈટ. ફ્રીડમ ઓફ ટેકિંગ બ્રેક, મને અમુક વાર આજે મારે કશું જ નથી કરવું તો નથી જ કરવું, મને એ ફ્રીડમ જોઈએ છે. મને અમુક વસ્તુ મારી લાઈફમાં ચૂઝ કરવાની ફ્રીડમ જોઈએ છે. આ દરેક વસ્તુ મને મારી લાઈફમાં જોઈએ છે. મને મારા બિલ્સ મારી જાતે પે કરવા છે, નોટ બિકોઝ કે મને મારા હસબન્ડ પે કરે કે એ કરે. અને મને ના બી નથી, પણ મને એટલું ઇન્ડિપેન્ડન્ટ બનવું છે કે હું મારી જાતે મારું કશું કરી શકું. મને ટ્રાવેલ કરવું છે. આઈ વોન્ટ કે મારી લાઈફ કશી જગ્યાએ સ્ટોપ ના થઈ જાય. મને નવી જગ્યા એક્સપ્લોર કરવી છે, પણ અત્યારે આપણે એવો કોઈ પ્લાન કરવા જઈએ તો આપનું બેલેન્સ લિમિટેડ હોય, રાઈટ. પણ એ બધી વસ્તુ અચીવ કરવા માટે મેં અત્યારે જે વસ્તુ બિલ્ડ કરી રહી છું મારા બિઝનેસમાંથી, તે બધી વસ્તુનું ફ્રીડમ મને આ બિઝનેસ આપે છે, રાઈટ. મને અર્લી રિટાયરમેન્ટનું ઓપ્શન છે, તો લાઈક મને એવું નથી કે મારે રાહ જોવાની છે 65નું એજ થતાં સુધી. સો મેની પીપલ મારી કમ્યુનિટીમાં છે જે 35-40 એ રિટાયરમેન્ટ લઈને બેઠા છે. અત્યારથી એ લોકો એમનું રિટાયરમેન્ટ એન્જોય કરી રહ્યા છે, રાઈટ. નોટ ટુ સ્ટોપ વર્કિંગ. એ લોકોને એવું નથી કે વર્ક નથી કરવું, એ લોકો આ બિઝનેસ પર કામ કરે જ છે, પણ એ લોકોને વર્ક એવું નથી કરવું, એ વર્ક એવું કરવું છે કે જે એમને કરવું છે, રાઈટ. એ લોકોને ગમતું કામ, જે એમને સેટિસ્ફાઈડ કરે એવું કામ કરવું છે, જે લાઈક કિડ્સ સાથે કરી શકે, જે ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરતા, ઘર સાચવતા કરી શકે અને ઘરેથી કરે, કમ્યુટ ના કરવું પડે, એ બધી ફ્રીડમ સાથે કામ કરે, એવી લાઈફ જીવવા માટે લોકો અર્લી રિટાયરમેન્ટ લઈ લે છે. અને અમારા બિઝનેસમાં આ ઓપ્શન હું વેરી હાઇલાઇટ કરું છું કે જે લોકોને અર્લી રિટાયરમેન્ટનું ઓપ્શન જોઈતું હોય, અચીવ કરતો હોય, એ લોકો માટે બેસ્ટ છે મારો બિઝનેસ. અને મને રિયલ લાઈફ જોઈએ છે વેર કે મારો ફોન સાઈડમાં હોય, પીપલ સામે હોય, આપને હસતા હોઈએ, લાફ કરતા હોઈએ, ફેક સ્માઇલ નથી જોઈતી. સો એ બધી વસ્તુ મને મારી રિયલ લાઈફમાં જોઈએ છે. દેટ્સ વાય મેં અત્યારે મારો બિઝનેસ બિલ્ડ કરી રહી છું, જેનાથી મને આ બધી વસ્તુ આઈ નો કે થોડીક લેટ છું, પણ મને એટલું પ્રાઉડ છે મારા પર કે મેં એટલી બધી લેટ નથી કે મેં મારા કિડ્સ હોય તો એના માઇલસ્ટોન કે એવું બધું અચીવ કરી લીધું. અત્યારે કિડ્સ નથી, એ પહેલાં મેં આ મોમેન્ટમ બનાવી રહી છું, જેથી કાલે ઉઠીને કિડ્સ આવશે કે મારા ફેમિલી મોટું થશે કે ઇન્ડિયાથી પેરેન્ટ્સ આવશે કે કોઈ બી ઘરે ફેમિલી મેમ્બર્સ હશે તો હું એ લોકો સાથે હસી ખુશીથી મારી લાઈફ સ્પેન્ડ કરી શકું, રાઈટ. જે મારે સવારના 4 વાગ્યાથી રાત સુધી કામ કર્યા કરો એવી લાઈફ મારે નથી જોઈતી. પણ અનકમ્ફર્ટેબલ ટ્રુથ એ જ હોય કે લોકો કેમ ચેન્જ નથી કરતા, રાઈટ. પોતાની જાતને કેમ ચેન્જ કરવા નથી માગતા. બિકોઝ ધ ફિયર કે ફેલ થઈ જશે, તો બિકોઝ કે કમ્ફર્ટ કે હવે જે છે એ ચાલશે, મને નથી કંઈ ચેન્જ કરવું, રાઈટ. અને અમુક વસ્તુની ક્લેરિટી નથી કે આ કેવી રીતે કરવાનું છે તેની મને ખબર જ નથી, રાઈટ. પણ ઓનેસ્ટલી ક્લેરિટી એક્શન વગર ના આવે, એ ઇમ્પોસિબલ છે. જ્યાં સુધી આપને કશી વસ્તુને શીખવી હોય અને એના માટે આપણે ટ્રાય જ ના કરીએ તો એ વસ્તુ બનશે ક્યારેય નહીં બને. સો એવું જ વસ્તુ આ બિઝનેસમાં છે કે આપણે જ્યાં સુધી ક્લેરિટી નહીં લઈએ, આ બિઝનેસ કેવી રીતે, કોના માટે અને કેટલું રન થાય છે, કેવી રીતે વર્ક થાય છે, એ વસ્તુ વિશે ઇન્ફોર્મેશન નહીં લઈએ ત્યાં સુધી આ કોઈના માટે વર્ક નથી કરવાનો. ધેટ્સ વાય ફર્સ્ટ સ્ટેપ ઇઝ નોટ અ એક્શન, ફર્સ્ટ સ્ટેપ ઇઝ સેલ્ફ અવેરનેસ. આપને પોતાના માટે પહેલાં એક સ્ટેપ લેવો પડે, પછીના નેક્સ્ટ સ્ટેપ બાય સ્ટેપ તો આપણે આગળ વધવાનું જ છે, પણ પહેલો સ્ટેપ આપણે પોતાના માટે લઈએ, જોઈએ પોતાના માટે વર્ક થાય છે કે નથી થતું. ના થાય તો ફૂલ્લી આપણને છે કે આપણે બેકઅપ લઈ શકીએ છીએ, આપણે ફરીથી પાછા બેક જઈ શકીએ છીએ, એ ઓપ્શન બી અવેલેબલ છે. પણ હવે હું તમને ચેલેન્જ આપું છું કે આ લાઈવ પછી તમે શાંતિથી બેસજો અને પોતાની જાતે લખવું હોય તો લખજો અને પૂછવું હોય તો પૂછજો કે શું હું જીવું છું, નોટ ફોર લાઈક સાઉન્ડ ગુડ. તમે રિયલી એને ફીલ કરીને લખજો
કે ફીલ કરીને બોલજો કે શું હું ફીલ કરું છું એ જ મારું ઓલવેઝ મતલબ ડેઇલી રહેવાનું છે. જે પીસ, એક્સાઇટમેન્ટ, ફ્રીડમ, આ બધું શું મને જે લાઈફ હું જીવી રહી છું એમાંથી મને મળી રહ્યું છે. શું હું એફર્ટ લેવા માટે રેડી છું? મતલબ હવે મારા ઘણા બધા ડ્રીમ્સ છે, ઘણા બધી વસ્તુ મારે લાઈફમાં કરવી છે, રાઈટ. તો એ બધી વસ્તુ કરવા માટે હું રેડી છું કે નહીં? બિકોઝ આપની એક્શન્સને જ્યાં સુધી આપને મેં કીધું એવું કે એને કરીએ નહીં ત્યાં સુધી આપની કશી વસ્તુ ફૂલફિલ નથી થવાની, રાઈટ. આપને ઘણા બધા લોકો એવા હોય છે કે પોતાના કિડ્સના વેડિંગ માટે બહુ વર્ષોથી બધું પૈસા ભેગા કરતા હોય, આ છે તે છે, પણ જ્યારે લોકોએ કિડ્સના લગ્નની વાત તો છોડો, પણ એમની સ્ટડીની વાત કરીએ કે એની સ્ટડી માટે તમે બહુ બધા વસ્તુ ભેગા કર્યા હોય, પણ પછી એ સ્ટડી ના જ કરે, એ તમે પૈસા સ્ટડીમાં ના એ કરો, તો પછી તમને એનું રિઝલ્ટ મળવાનું છે ના. એટલે આપને એના માટે પહેલાં એક્શન તો લેવું જ પડશે. સો લાઈફ ચેન્જ કરવા માટે પહેલાં આપને આપની આઈડેન્ટિટી, આપનું માઇન્ડસેટ ચેન્જ કરવું પડે. સ્ટોપ સેઇંગ કે આઈ વિશ, આઈ હોપ, સે કે આઈ એમ બિલ્ડિંગ માય લાઈફ, કે એ રીતે સ્ટાર્ટ કરો તો તમને ઓટોમેટિક ચેન્જ જોવા મળશે. બિકોઝ આપણી સાઈડના ઓરા બી એવા હોય કે જે આપણે બોલીએ છીએ, જે આપણે ફીલ કરીએ છીએ, એ વસ્તુ આપણા માટે સક્સેસ બનાવે છે. બિકોઝ તમે ઓડિયન્સ નથી, તમે મારી લાઈફમાં લાઈક મેં આટલા બધામાંથી ફોર એક્ઝામ્પલ એક જણની બી લાઈફ ચેન્જ કરી શકું ને, તો એ મારા માટે બહુ બિગ અચીવમેન્ટ છે. બિકોઝ મને એવું જ છે કે મને જે વસ્તુથી એ મળ્યું છે તો એ મારે લઈને નથી બેસી રહ્યું, મારે બધા સુધી પહોંચાડવું છે કે જેનાથી બધા પોતાની લાઈફ ચેન્જ કરી શકે, રાઈટ. બિકોઝ અમુક લોકોની મેન્ટાલિટી એવી હોય કે ઘણા બધાને તમે જોજો કે કોઈને રેસીપી બી સરસ આવડતી હશે અને લાઈક તો કોઈને પૂછવા જઈશું ને તો આ કેવી રીતે બનાવીશું, તો મોર દેન 2 to 3 સ્ટેપ તો એ લોકો સ્કીપ કરીને જ કહેશે. બિકોઝ દે ડોન્ટ વોન્ટ કે આપણે એમના જેવું શીખી લઈએ, બનાવી લઈએ. પણ અમારા બિઝનેસમાં બધા ઇન્ડિપેન્ડન્ટલી જ વર્ક કરે છે. તું તારો બિઝનેસ, હું મારો બિઝનેસ, નો ડાઉટ બધા એક સાથે હોઈએ છીએ, એકબીજાના સપોર્ટથી જ આગળ વધીએ છીએ, પણ પોતાનો ઇન્ડિપેન્ડન્ટલી બિઝનેસ છે. એટલે હું મારી લાઈફનું જર્ની શેર કરવા માગું છું, જેનાથી હોપસો કોઈની લાઈફને શું કહેવાય ચેન્જ મળી શકે, કોઈની લાઈફને ડિરેક્શન મળી શકે, રાઈટ. તો હવે લાઈક સિમ્પલ મારું ક્વેશ્ચન એ છે કે શું આપને સેમ લાઈફ કન્ટિન્યુ કરવી છે કે કોન્શિયસ લાઈફ બિલ્ડ કરવી છે? એ ચોઈસ હવે આપની છે. આપને નક્કી કરવાનું છે કે આપની લાઈફના ક્રિએટર છે કે ખાલી આપને ફોલોવર્સ જ છે. બિકોઝ રિમેમ્બર, ટાઈમ એનીવે પસાર તો થવાનો જ છે, ટાઈમ આપના માટે ઊભો નથી રહેવાનો. પણ ક્વેશ્ચન એ છે કે આપને ગ્રો થવું છે કે સ્ટક રહેવું છે, આપને આપની લાઈફને બિલ્ડ કરવી છે કે એઝ યુઝ્યુઅલ અત્યારે જે જીવી રહ્યા છીએ એ જ 5 વર્ષ પછી જીવવી છે, રાઈટ. તો એ આપને ચૂઝ કરવાનું છે, આપને ડિસિઝન લેવાનું છે. સો ઇફ યુ વોન્ટ કે તમારે નેક્સ્ટ લેવલમાં જવું છે, તમારી લાઈફ માટે કશું ટર્ન ઓન કરવું છે, આપને નવી જર્ની સ્ટાર્ટ કરવી છે કે કશીક વસ્તુમાં આપને એક્સ્ટ્રા સક્સેસફુલ થવું છે, આપને શું કહેવાય રિટાયરમેન્ટ જોઈએ છે, લોટ્સ ઓફ બેનિફિટ છે અમારા બિઝનેસમાં. સો એમાંથી કોઈ બી બેનિફિટ તમારા માટે સુટેબલ હોય કે તમારી લાઈફ ચેન્જ કરી શકતું હોય તો વાય નોટ, યુ કેન ટ્રાય. તો જો તમને રિયલ ઇન્ટરેસ્ટેડ હોય તો અમારી વેબસાઇટ www.urvi.com પર urvibhagat.com પર જઈને રજિસ્ટર કરો. હું તમને કોમ્પ્લિમેન્ટરી વેબિનાર મોકલાવીશ, જેનાથી તમને મોર દેન 75% આ બિઝનેસ વિશે આઈડિયા આવશે, અને પછી મેં તમને ગાઈડ કરીશ કે તમે નેક્સ્ટ સ્ટેપ પર કેવી રીતે જઈ શકો, રાઈટ. સો હોપ ટુ સી યુ ટુમોરો. હું તમને નવા ટોપિક સાથે, નવા બિઝનેસ આઈડિયાઝ સાથે ફરીથી તમને કાલે મળીશ. સો સ્ટે ટ્યુન. ટુમોરો બિઝનેસ સેટ લાઈવ વિથ ઉર્વી. આ ટાઈમે હું તમારી સાથે વાત કરવા, મારા બિઝનેસ વિશે ચીટ ચેટ કરવા માટે અવેલેબલ હોઈશ. એન્ડ વન મોર થિંગ, મને વિઝન વિથ વિધિએ કમેન્ટ કર્યું છે, હે યુર્વી વોચિંગ યુ લાઈવ. થેન્ક યુ સો મચ વિધિબેન ફોર વોચિંગ મી. એ જ રીતે અમારી બિઝનેસ ઘણા બધા કન્ટ્રીઝમાંથી રન થાય છે, તો ઘણા બધા લોકો જોઈ રહ્યા છે. સો એ માટે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મી. નાઉ સી યુ ટુમોરો. બાય.